નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૂળ સુરતના યુવકનું મોત। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં મૂળ સુરતના યુવકનું મોત। શૈલેષ હિંમતભાઈ કળઠિયાનું મોત। મૂળ સુરતના મોટા વરાછા ચીકુવાડી વિસ્તારના વતની અને હાલ મુંબઈ સ્થાયી થયેલા યુવકનું મોત। શૈલેષ હિંમત કળથિયા મુંબઈના બેંક ઓફ બરોડાનો કર્મચારી। પત્નીનું નામ શીતલ કળથિયા, પુત્ર નીતિ અને પુત્ર નક્ષ। પરિવાર હાલ પોલીસ પ્રોટેક્શન હેઠળ। પરિવાર 4 વર્ષ અગાઉ સુરત રહેતો હતો। મોટા વરાછા સ્થિત ચીકુવાડી વિસ્તારમાં ભાડેના મકાનમાં રહેતા હતા, જે બાદ મુંબઈ સ્થાયી થયા હતા। પરિવાર સાથે તેઓ મુંબઈથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા। મારું નામ રમેશભાઈ ધીરુભાઈ ટાકેચા। આજે કાશ્મીરમાં જે ઘટના બની છે એ છે અને એમના પરિવારમાં કોણ કોણ છે? એમનું નામ છે શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા અને હરિકુંજ સોસાયટી વિભાગ બીજો, ત્યાં એમનું રહેવાનું છે। અમે પણ સાથે રહીએ છીએ, એમના પાડોશી છીએ। અમે એક જ સોસાયટીમાં રહીએ છીએ અને બોમ્બે નોકરી કરતા શૈલેષભાઈ। ત્યાંથી એ લોકો ફરવા ગયેલા જમ્મુ કાશ્મીર અને આવી દુઃખદ ઘટના બની છે। શું ઘટના બની છે, શું જાણવા છે? જાણવા એવું મળ્યું છે કે ભાઈ આતંકવાદી હુમલામાં એમને જરા ગોળી વાગી ગઈ છે, એવું બનેલું દુઃખદ ઘટના બની છે। એમના પરિવારનું અહીં કોઈ રહે છે? એમના પરિવારમાં તો અત્યારે કોઈ અહીંયા નથી રહેતું। એમના પરિવારમાં એના પપ્પા છે, એના મમ્મી 2 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયેલા છે અને અત્યારે તો મકાન આખું ભાડે આપેલું છે। અને હિંમતભાઈ જે એના પપ્પા છે એ ધુફણિયા રહે છે, દામનગર તાલુકો, જિલ્લો અમરેલી,